ચલો સ્વાધ્યાય 11.3 પહેલો દાખલો છે નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો. પહેલો છે કે 2,79,404 બરાબર. એકમ, દશક, 100, હજાર, 10,000 ને લાખ લાખ સુધીની સંખ્યા આપેલી છે આપણને. તો પહેલા લેવાના આપણે 2 ગુણ્યા 2 કયા પર 2 સંખ્યા છે લાખ ઉપર છે બરાબર. તો લાખ એની સ્થાન કિંમત. ચલો એકમ, દશક, 100, હજાર, 10,000 ને લાખ બરાબર. 2 ગુણ્યા 1 લાખ વત્તા 7 ક્યાં છે 10,000 પર છે એટલે 7 ગુણ્યા 10,000 વત્તા ચલો 9 ક્યાં છે 1,000 પર છે 9 ગુણ્યા 1,000 વત્તા 4 ક્યાં છે તો 4 એકમ, દશક અને 100 પર છે 4 ગુણ્યા 100 વત્તા 0 ક્યાં છે દશક પર છે 0 ગુણ્યા 10 વત્તા 4 ક્યાં છે એકમ પર છે 4 ગુણ્યા 1. જો અહીંયા શૂન્ય મતલબ કે અહીંયા શૂન્ય છો છતાં પણ આપણે લખી દેવાનું છે બરાબર. કારણ કે આપણને સ્ટેપ મતલબ કે આપણે જ્યારે લખીએ ત્યારે ભૂલ ના પડે એટલા માટે બરાબર. તમે એમ કહેશો કે શૂન્ય છે તો એ લખવાની જરૂર જ નથી બરાબર. પરંતુ તમે ગણતરીમાં કદાચ કંઈ ભૂલ પડી જાય એટલા માટે આપણે શું કરી દેવાનું લખી દેવાનું એને 0 ગુણ્યા 10 બરાબર. ચલો 2 ગુણ્યા મેં આગળ તમને કીધું હતું જેટલા શૂન્ય ગણી લેવાના 1 2 3 4 ને 5 બરાબર. 5 શૂન્ય છે એટલે શું કરી દેવાનું 10 ની 5 ઘાત. એકદમ સિમ્પલ છે બરાબર. જેટલા શૂન્ય એટલા ગણી દેવાના અને ઘાત સ્વરૂપે લખી દેવાના. અહીંયા છે 1 2 3 4 ને 5 શૂન્ય એટલે 10 ની 5 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ના કેટલા શૂન્ય છે 1 2 3 ને 4 તો 10 ની 4 ઘાત વત્તા 9 ગુણ્યા 10 ની કેટલા શૂન્ય છે 1 2 ને 3 શૂન્ય છે 1,000 માં તો 10 ની 3 ઘાત વત્તા 4 ગુણ્યા કેટલા શૂન્ય છે 2 શૂન્ય છે તો 10 ની 2 ઘાત વત્તા 0 ગુણ્યા 10 ની 1 ઘાત બરાબર. મેં શું કીધું છે આગળ જો ગણતરીમાં ભૂલ ના પડે એટલા માટે આપણે લખી દેવાનું છે આને વત્તા 4 ગુણ્યા 1 છે 1 ની જગ્યાએ શું લખવાનું છે 10 ની 0 ઘાત બરાબર. કેમ લખીએ છીએ આપણે કારણ કે a ની 0 ઘાત બરાબર 1 લખી શકાય એટલે કે 10 ની 0 ઘાતનો જવાબ શું આવે 1 આવે એટલા માટે આપણે કારણ કે આપણને 10 ના સ્વરૂપમાં આપણે જવાબ લાવવાનો છે બરાબર 10 ની ઘાતના સ્વરૂપે એટલા માટે આપણે અહીં 10 ની 0 ઘાત લઈએ છીએ. આ થઈ ગયો આપણો જવાબ. ચલો બીજા નંબરમાં છે આપણી પાસે 30,06,194 બરાબર. તો એકમ, દશક, 100, હજાર, 10,000 લાખ ને 10 લાખ બરાબર. મોટા મોટો સંખ્યામાં અંકમાં કયો છે 10 લાખમાં છે તો 3 ગુણ્યા 10 લાખ બરાબર. 3 ગુણ્યા 10 લાખ વત્તા 1 લાખમાં શૂન્ય છે છતાં બી આપણે લખી દઈશું 0 ગુણ્યા 1 લાખ. મેં આગળ પણ તમને કીધું કે આપણે લખી દેવાનું છે કારણ કે એમાં ગણતરીમાં ભૂલ ના પડે. ચલો આગળ છે 10,000 10,000ના સ્થાનમાં પણ શૂન્ય છે છતાં પણ આપણે લખી દઈશું 0 ગુણ્યા 10,000 વત્તા 6 ક્યાં છે 1,000ના સ્થાનમાં છે 1,000 વત્તા 1 ક્યાં છે 100ના સ્થાનમાં છે. ચલો 9 ક્યાં છે દશકના સ્થાનમાં છે અને 4 છે એકમના સ્થાનમાં 4 ગુણ્યા 1. ચલો 3 ગુણ્યા આગળ શું કીધું છે 10 ની કેટલી ઘાત કરવાની જેટલા શૂન્ય હોય એટલી ઘાત થાય 1 2 3 4 5 6 બરાબર. કેટલા ઘાત થાય 3 ગુણ્યા 10 ની 6 ઘાત થશે બરાબર. શૂન્ય ગણી લેવાના ઘાત લખી દેવાની વત્તા 0 ગુણ્યા કેટલી થઈ 1 2 3 4 ને 5 10 ની 5 ઘાત વત્તા 0 ગુણ્યા કેટલા છે 1 2 3 ને 4 10 ની 4 ઘાત વત્તા 6 ગુણ્યા કેટલા શૂન્ય છે 3 શૂન્ય છે 10 ની 3 ઘાત વત્તા
1 ગુણ્યા કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે વત્તા 9 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 4 ગુણ્યા 1 છે એટલે શું થાય? 10 ની 0 ઘાત. ચલો 1 બરાબર 10 ની 0 ઘાત. કેમ? કારણ એવું છે કે એની 0 ઘાત બરાબર 1 લખી શકાય. મતલબ કોઈ પણ સંખ્યા હોય એની જો 0 ઘાત લખીએ તો જવાબ મળે 1. આપણે 10 જોઈએ છે એટલા માટે આપણે શું કરીએ છીએ? 10 ની 0 ઘાત લઈએ છીએ. તો થઈ ગયો આપણો જવાબ. ચલો નેક્સ્ટ છે 28,06,196 બરાબર. અહીંયા 10 લાખ સુધીની સંખ્યા છે. 10 લાખમાં કોણ છે? 2 છે બરાબર. તો 2 ગુણ્યા 10 લાખ વત્તા 8 ગુણ્યા 1 લાખ વત્તા 0 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1,000 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 9 ગુણ્યા 10 9 દશકમાં છે વત્તા 6 ગુણ્યા 1 બરાબર. ચલો 2 ગુણ્યા કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 ને 6 તો 10 ની 6 ઘાત બરાબર. જેટલા શૂન્ય હોય એટલે ઘાત લખી દેવાની વત્તા 8 ગુણ્યા કેટલા શૂન્ય છે? 1 2 3 4 ને 5 10 ની 5 ઘાત વત્તા શૂન્ય છે છતાં બી આપણે લખી દેવાનો છે 0 ગુણ્યા 10 ની 1 2 3 4 4 ઘાત. જો 0 ગુણ્યા 10 ની 4 ઘાત કરીએ તો જવાબ તો 0 જ આવી જાય બરાબર. પરંતુ આપણે શું કરવાનું છે? ઘાત સ્વરૂપે આપણે લખી રહ્યા છીએ એટલે આપણે લખી દેવાનું છે કારણ કે ગણતરીમાં કંઈ ભૂલ ના પડે બરાબર. બાકી એનો જવાબ તો 0 થશે. ચલો આગળ 6 ગુણ્યા 10 ની કેટલી છે? 1 2 ને 3 ઘાત વત્તા 1 ગુણ્યા 100 છે એટલે કે 10 ની 2 ઘાત વત્તા 9 ગુણ્યા 10 ની 1 ઘાત 10 છે એટલે 10 ની 1 ઘાત વત્તા 6 ગુણ્યા 1 છે બરાબર. 1 છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે? 10 ની ઘાત સ્વરૂપે લેવાના છે. શું કહેવાય? 10 ની 0 ઘાત. કેમ? કારણ કે 10 ની 0 ઘાત બરાબર જવાબ શું આવે? 1. ને સૂત્ર કયું છે? કયા સૂત્રને આધારે આપણે એવું કરીએ છીએ કે સૂત્ર એવું છે કે કોઈ પણ a ની 0 ઘાત બરાબર જવાબ આવે a. એટલે કે કોઈ પણ સંખ્યા બરાબર લાખ સુધીની 10 લાખ સુધીની કોઈ પણ સંખ્યા લેવી એની 0 ઘાત લો તો જવાબ મળે આપણને 1. આ સૂત્રના આધારે આપણે કહીએ કે 10 ની 0 ઘાત બરાબર પણ જવાબ કેટલો મળે? 1 જ મળશે. ચલો ચોથા નંબરમાં છે આપણી પાસે 1,20,719 બરાબર. એકમ દશક 100 હજાર 10,000 ને લાખ. તો લાખમાં કોણ છે? 1 જ છે તો 1 ગુણ્યા 1 લાખ વત્તા 2 ગુણ્યા 2 ક્યાં છે? 10,000 ના સ્થાનમાં છે વત્તા 0 ગુણ્યા 0 કયા સ્થાનમાં છે? 1,000 ના સ્થાનમાં છે વત્તા 7 કયા સ્થાનમાં છે? 100 ના સ્થાનમાં છે 7 ગુણ્યા 100 વત્તા 1 કયા સ્થાનમાં છે? 100 ના સ્થાનમાં છે વત્તા 9 ક્યાં છે? એકમના સ્થાનમાં છે 9 ગુણ્યા 1 બરાબર થઈ ગયા. તો શું મળશે? અહીંયા 1 ગુણ્યા કેટલા શૂન્ય છે? 1 2 3 4 ને 5 શૂન્ય છે એટલે કે 10 ની 5 ઘાત વત્તા 2 ગુણ્યા કેટલા શૂન્ય છે? 1 2 3 ને 4 10 ની 4 ઘાત વત્તા 0 ગુણ્યા બરાબર. અહીંયા 0 ગુણ્યા કરીએ એટલે 0 જ જવાબ આવવાનો છે પણ આપણે ગણતરીમાં ભૂલ ના પડે એટલા માટે આપણે લખવાના છે. કેટલા શૂન્ય છે? 1 2 3 3 શૂન્ય છે 10 ની 3 ઘાત વત્તા 7 ગુણ્યા 2 શૂન્ય છે 10 ની 2 ઘાત વત્તા 1 ગુણ્યા 100 છે એટલે કે 10 ની 2 ઘાત. સોરી અહીંયા 1 છે દશકમાં છે બરાબર. 1 ગુણ્યા 10 એટલે કે 1 ગુણ્યા 10 થશે. ચલો હવે શું રહ્યું?
એકમમાં રહ્યો ખાલી 9 ગુણ્યા એકમમાં શું છે ખાલી 1 છે, આપણે શું જોઈએ છે 10 જોઈએ છે, 10 ની કેટલી ઘાત લખી શકાય? શૂન્ય ઘાત. કેમ? કારણ કે 10 ની શૂન્ય ઘાત બરાબર જવાબ શું મળે? 1. બરાબર, એટલે આપણે શું કર્યું છે અહીંયા 1 ની જગ્યાએ શું લખ્યું છે? 10 ની શૂન્ય ઘાત. ચલો થઈ ગયો જવાબ આપણો. ચલો 5મા નંબરમાં છે 20,068. બરાબર, એકમ, દશક, 100, 1000 અને 10,000. બરાબર, બે ક્યાં સ્થાન પર છે? 10,000 ના સ્થાન પર છે, તો આપણે પહેલા લખીએ 2 લખી દીધા. હવે કયા સ્થાનમાં 10,000? તો 10,000. ચલો વત્તા 0 1000 ના સ્થાનમાં છે, તો 0 ગુણ્યા 1000 વત્તા, ચલો ફરી 0 છે 100 ના સ્થાનમાં છે, તો 100 લખી દીધા. વત્તા 6 કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં છે, તો 6 ગુણ્યા 10 અને છેલ્લે 8 ક્યાં સ્થાનમાં છે? એકમના સ્થાનમાં છે, 8 ગુણ્યા 1. બરાબર, ચલો અહીંયા છે ને જે છેલ્લું છે એ એકમમાં છે. બરાબર, એટલે 1 ગુણ્યા છે. અહીંયા દશકમાં છે એટલે 10 વડે ગુણ્યા છે. અહીંયા 100માં છે એટલે 100 વડે ગુણ્યા છે. 0 1000માં છે એટલે 1000 વડે ગુણ્યા છે. અને અહીંયા 2 ગુણ્યા 10,000 એટલે કે 10,000ના સ્થાન સાથે છે અંક, એટલા માટે આપણે 10,000 સાથે ગુણ્યા છે. બરાબર, અને બધાનો સરવાળો કર્યો એટલે આ અંક પાછો મળી જાય. બરાબર, આ બધાનો જો સરવાળો કરીએ તો આ અંક પાછો મળી જાય. બરાબર, અહીંયા આપણે શું કરી રહ્યા છે? ઘાત સ્વરૂપે લખી રહ્યા છે. તો 10 ની કેટલી ઘાત થાય? તો જેટલા શૂન્ય છે એટલી ઘાત થશે. 1 2 3 ને 4, તો કેટલી થશે? 4 ઘાત. વત્તા 0 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 1 2 ને 3, તો અહીંયા 3 ઘાત થશે. વત્તા 0 ગુણ્યા 2 છે, તો કેટલી થશે? 2 ઘાત. બરાબર, વત્તા તમારે એક લાઈનમાં જ લખવાના છે. બરાબર, મેં જગ્યાના અભાવે આવી રીતે લખી દઉં છું, આ મિક્સ ન થઈ જાય એટલા માટે. ચલો 6 ગુણ્યા 10, 10 ની કોઈ એક જ છે. બરાબર, તો આપણે શું કરીશું? 1 ઘાત લખી દઈશું. વત્તા 8 ગુણ્યા 1 છે. બરાબર, 1 ની જગ્યાએ જો આપણે 10 લાવવા તો શું કર્યા? 10 ની શૂન્ય ઘાત લખી દેવાના. બરાબર, કેમ? કારણ કે 10 ની શૂન્ય ઘાત બરાબર જવાબ કેટલો મળે? 1 મળે. ને કેવી રીતે મળે? કે સૂત્ર છે આપણું. શું સૂત્ર છે? કે a ની શૂન્ય ઘાત બરાબર જવાબ આવે 1. a ની શૂન્ય ઘાત એટલે a ની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. લાખ સુધી, 10 લાખ, કરોડ, મતલબ અનંત સુધી આપણે લઈ શકીએ. એ કોઈ પણ સંખ્યા હોય, જો એની શૂન્ય ઘાત કરવામાં આવે તો જવાબ મળે 1. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો આગળ બીજા નંબરમાં આપ્યું છે આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો. બરાબર, આગળ આપણે શું કર્યું? વિસ્તૃત સ્વરૂપે કર્યું. હવે આપણે વિસ્તૃતમાંથી પાછા સંખ્યામાં લાવવાના છે. બરાબર, તો 8 ગુણ્યા 10 ની 4 ઘાત છે. બરાબર, તો પહેલા આપણે શું કરવું પડે? 10 ની 4 ઘાત એટલે કે 8 ગુણ્યા 4 ઘાત એટલે કેટલી થાય? તો લખતા જવાનું. 1 લખી દેવાનું, પછી 4 શૂન્ય લખવાના. 1 2 3 અને 4 એટલે કે કેટલા થયા? 10,000 થયા. વત્તા 6 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે કે 1 પછી શૂન્ય લખતા જવાનું. 1 2 અને 3. બરાબર, એટલે 1,000 થયા. વત્તા 0 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે કે 2 શૂન્ય લખાય. વત્તા 4 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 10 જ લખવાના છે. વત્તા 5 ગુણ્યા 10 ની શૂન્ય ઘાત એટલે 1. બરાબર, એટલે કે અહીંયા જો એકમ, દશક, 100, 1000, 10,000. બરાબર, આપણી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 10,000 છે. 10,000ના સ્થાનમાં છે એટલે કે આપણે 8 લખી દેવાના. બરાબર, પહેલા પછી 10,000 પછી 1000ના સ્થાનમાં કોણ છે? 6 છે, તો 6 લખી દો. ચલો અલ્પવિરામ મૂકી દેવાનું. હવે ચલો પછી 100ના સ્થાનમાં કોણ છે? 0 છે, તો 0 લખી દો. ચલો પછી દશકમાં કોણ છે? 4 છે, તો 4 લખી દો. ચલો એકમમાં કોણ છે? 5 છે, તો 5 લખી દો. બરાબર, તમે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી પણ આવી શકો છો, કે અહીંયાથી શરૂ કરીને અહીંયા પણ આવી શકો છો. બરાબર, પરંતુ શું હોવું જોઈએ? જો ફિક્સ હોવું જોઈએ કે જો એકમ, દશક, 100, 1000, 10,000. બરાબર, આવી રીતે ક્રમિક હોવું જોઈએ. બરાબર, વચ્ચે જો 1000 ના હોય તો પછી તમારે મતલબ કે આ પદ આપેલું છે 0 ગુણ્યા 100 છે. બરાબર, જો આ ન આપ્યું હોય તો તમારે આ વચ્ચે લખવું પડે. 0 છે ને આપ્યું નથી તો આ તમારે લખવું પડે. ક્રમશઃ આપેલું હોવું જોઈએ, તો તમે ગમે તે ક્રમે, ઉતરતા ક્રમે કે ચડતા ક્રમે ગમે તે રીતે લખી શકશો.
એકમ, દશક, 100, 1000 ને 10,000 આ રીતે હોવું જરૂરી છે. ચલો બી નંબરમાં આપ્યું છે આપણને 4 × 10 ની 5 ઘાત, પછી 5 × 10 ની 3 ઘાત. જુઓ અહીંયા 4 ઘાત આપી નથી, મતલબ કે શું થશે, એ શૂન્ય હશે. બરાબર. પછી 3 × 10 ની 2 ઘાત આપી છે અને 2 × 10 ની શૂન્ય ઘાત આપી. જો શૂન્ય છે પછી 2 છે ડાયરેક્ટ, 1 આપી નથી. બરાબર. એટલે કે એ પદ શું હશે, શૂન્ય હશે. બરાબર. તો એ આપણે વચ્ચે એડ કરવું પડશે. તો 4 × 10 ની 5 ઘાત વત્તા, જો અહીંયા 3 ઘાત છે એટલે કે વચ્ચે 0 × 10 ની 4 ઘાત. બરાબર. આ પદ શૂન્ય થઈ જાય કારણ કે 0 × 10 ની 4 ઘાત કર્યું છે એટલે, વત્તા હવે આ પદ લખવાનું છે 5 × 10 ની 3 ઘાત વત્તા 3 × 10 ની 2 ઘાત વત્તા, જો અહીંયા 2 ઘાત છે અહીંયા શૂન્ય થઈ જાય છે એટલે કે વચ્ચે એક ઘાત વાળું પદ નથી, એટલે કે 0 × 10 ની 1 ઘાત. બરાબર. આ પદ નથી એ આપણે લખી દીધું. ચલો વત્તા 2 × 10 ની 0 ઘાત. બરાબર. ચલો હવે આગળ બીજું એક સ્ટેપ લખવું પડશે. 10 ની 5 ઘાત છે એટલે કે કેટલા શૂન્ય લખવાના, 5 શૂન્ય લખવાના. 1 2 3 4 ને 5 એટલે કઈ સંખ્યા થઈ, 1 લાખ થઈ. વત્તા 0 × 10 ની 4 ઘાત એટલે 1 2 3 અને 4 કેટલા થયા, 10,000 થયા. વત્તા 5 × 10 ની 3 ઘાત એટલે કે 1,000. ચલો આ આવી ગયું. હવે 3 × 10 ની 2 ઘાત એટલે કે 100 વત્તા 0 × 10 વત્તા 2 × 10 ની 0 ઘાત એટલે 2 × 2. બરાબર. ચલો હવે 4 છે, ક્યાં છે, 1 લાખ ઉપર છે. 1 2 3 4 5 ને મતલબ એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. લાખ ગુણ્યા 4 કરીએ તો કેટલા થશે, 4 લાખ થશે. હવે અલ્પવિરામ મૂકી દેવાનું કારણ કે લાખ ઉપર આપણે અલ્પવિરામ આવે. ચલો પછી છે 10,000. 10,000 ના સ્થાન પર શું છે, શૂન્ય છે તો શૂન્ય લખી દેવાનું. ચલો 1000 ના સ્થાન પર શું છે, 1000 ના સ્થાન પર છે 5 તો 5 લખી દો. બરાબર. ચલો પછી 100 ના સ્થાનમાં શું છે, 3 છે તો આ લખી દીધા આપણે 3. ચલો પછી કોણ છે, દશકના સ્થાનમાં શું છે, શૂન્ય તો છે 0. એકમના સ્થાનમાં કોણ છે, 2 છે તો 2. બરાબર. જો તમને આવી રીતે ના સમજ પડે તો અહીંયાથી ચાલુ કરવાના, એકમથી. બરાબર. એકમથી ચાલુ કરવાના. પહેલાં 2 લખવાના, પછી દશકના લખવાના 0, પછી 100ના લખવાના 3, પછી 1000ના લખવાના 5, પછી 10,000ના લખવાના 0 અને 1 લાખના લખવાના 4. બરાબર. પરંતુ જો તમને ખ્યાલ આવતો જ હોય તો તમે આવી રીતે લખી શકો છો, એનાથી તમારું ગણિત વધારે મજબૂત થશે. પરંતુ ખ્યાલ ન આવે તો એકમથી ચાલુ કરવું, એકમ, દશક, 100. બરાબર. બંને રીતે જવાબ આપણો સાચો જ આવશે. ક્યારે સાચો આવશે, જો અહીંયા જો આ કમ્પ્લીટ હોવા જોઈએ. લાખના સ્થાન પછી 10,000 પછી 1000 પછી 100 પછી 10 અને એકમ આવી રીતે ગોઠવેલું હશે તો. જો ઉપર કેવી રીતે આવી છે, ગોઠવ્યા વગર આપી છે. જો તમે ગોઠવ્યું ના હોય તો જવાબ ખોટો જ પડશે. બરાબર. એટલે પહેલાં ગોઠવવું પડશે તમારે. ચલો સીમાં આપ્યું છે 3 × 10 ની 4 ઘાત વત્તા 7 × 10 ની 2 ઘાત વત્તા 5 × 10 ની 0 ઘાત. બરાબર. તો અહીંયા જો 4 ઘાત છે પછી 2 ઘાત આવી ગઈ છે, વચ્ચે 3 ઘાત હોવી જોઈએ. બરાબર. એ શું હશે, શૂન્ય હશે. બરાબર. પછી અહીંયા 2 છે પછી 1 નથી, ડાયરેક્ટ શૂન્ય છે. બરાબર. એટલે અહીંયા પણ એક પદ ગાયબ છે. મતલબ ગાયબ હોય એટલે કે શું થાય, એ પદ શું હોય, શૂન્ય હશે. બરાબર. તો બરાબર લખી દઈએ આપણે. પહેલાં એ પદો લખી દેવા પડશે આપણે. 3 × 10 ની 4 ઘાત વત્તા 0 × 10 ની 3 ઘાત. બરાબર. આ 3 ઘાત આ પદ આપણે શું કર્યું, શૂન્ય. આ પદ શું છે, શૂન્ય છે, આપણે ઉમેર્યું છે. હવે 7 × 10 ની 2 ઘાત વત્તા, જો અહીંયા શૂન્ય છે અહીંયા 2 છે. બરાબર. એટલે કે એક પદ આપણે ઉમેરવું પડશે 10 ની 1 ઘાત વાળું. આ પદ શૂન્ય પદ. બરાબર. એ આપણે ઉમેર્યું છે. વત્તા 5 × 10 ની 0 ઘાત. ચલો હવે થઈ ગઈ 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત. બરાબર. હવે લખી દઈએ આપણે. શું કરીએ આપણે, 10 ની 4 ઘાતની જગ્યાએ શું કરી દઈએ,
ગુણાકાર લઈ લઈએ 10⁴ એટલે 4 શૂન્ય લખી દઈએ 1 2 3 અને 4 4 શૂન્ય લખીએ તો કઈ સંખ્યા બનશે 10,000 બની જશે વત્તા 0 ગુણ્યા 3 10⁵ એટલે કે કેટલા બનશે 1000 બનશે વત્તા 7 ગુણ્યા 10⁵ એટલે કે 100 બનશે વત્તા 0 ગુણ્યા 10⁴ એટલે 10 બનશે વત્તા 5 ગુણ્યા 10⁵ 10⁵ એટલે 1 બને। ચલો શું બન્યું આપણને શું મળ્યું જો એકમ દશક સો હજાર 10,000 બરાબર। ચલો આગળ આપણે સંખ્યામાં શું કર્યું મેં આગળથી ગોઠવતો હતો હવે જો એકમથી ચાલુ કરીએ આપણે એકમમાં કેટલા છે 5 છે તો આપણે 5 મૂકી દેવાના। ચલો દશકમાં કેટલા છે 0 છે તો 0 મૂકી દેવાના। ચલો 100માં કેટલા છે 7 છે 7 મૂકી દો। ચલો અલ્પવિરામ મૂકી દેવાનું કારણ કે આપણે 3 સંખ્યા પછી શું કરીએ છીએ આપણે સંખ્યા લેખનમાં 3 પછી અલ્પવિરામ મૂકીએ છીએ। ચલો 1000માં કેટલા છે 0 છે 0। ચલો 10,000માં કેટલા છે 3 છે શું મળ્યું આપણને 30,705 બરાબર। ચલો આગળ ડીમાં આપ્યું છે આપણને 9 ગુણ્યા 10⁵ વત્તા 2 ગુણ્યા 10⁵ વત્તા 3 ગુણ્યા 10⁵ જો અહીંયા 5 ઘાત છે અહીંયા 2 ઘાત છે બરાબર વચ્ચે 4 ઘાત 3 ઘાત 2 ઘાત નથી બરાબર એ નથી એનો મતલબ શું થાય એ પદ કેવા હશે શૂન્ય હશે। ચલો અહીંયા 2 છે 1 છે પછી શૂન્ય આવતું નથી મતલબ કે એકમમાં પણ શું હોવું જોઈએ 10⁵ પણ શૂન્ય હોવું જોઈએ તો એ પહેલાં આપણે ઉમેરી દેવા પડશે બરાબર। તો ઉમેરી દઈએ 9 ગુણ્યા 10⁵ વત્તા 0 ગુણ્યા 10⁴ બરાબર 10⁴ આપી નથી એટલે એ શું હશે શૂન્ય હશે વત્તા 3 પણ ઘાત આપી નથી તો એ પણ શૂન્ય હશે 10⁵ વત્તા 2 ઘાત આપી છે બરાબર તો 2 ગુણ્યા 10⁵ વત્તા 3 ગુણ્યા 10⁴ એ પણ આપી છે વત્તા 0 ગુણ્યા 10⁵ બરાબર અહીંયા 0 જો 10⁻⁴ છે અને છેલ્લું શું છે એકમમાં શું છે 0 બરાબર। ચલો હવે લખી દઈએ આપણે તો 9 ગુણ્યા 10⁵ એટલે કે કેટલા શૂન્ય 5 શૂન્ય 1 2 3 4 ને 5 બરાબર 3 એટલે 1 લાખ થયા વત્તા 0 ગુણ્યા 10⁴ એટલે કે 4 શૂન્ય મૂકી દેવાના 1 2 3 અને 4 વત્તા 0 ગુણ્યા 10⁵ એટલે 3 શૂન્ય લખી દેવાના છે વત્તા 2 ગુણ્યા 10⁵ એટલે કે 100 વત્તા 3 ગુણ્યા 10 વત્તા 0 ગુણ્યા 10⁵ એટલે કે 1 બરાબર। હવે જુઓ એકમ દશક 100 1000 10,000 અને લાખ બરાબર બધું જ મળી ગયું આપણને। હવે એકમથી શરૂ કરીએ આગળ શું કરતા હતા આપણે આગળના દાખલાઓમાં મેં શું કર્યું હતું ઉપરથી લીધું હતું પણ હવે શું કરીએ છીએ આપણે એકમથી જઈએ છીએ જો એકમમાં શું છે 0 ગુણ્યા 1 એટલે એકમમાં શું છે 0 છે। ચલો દશકમાં શું છે 3 ગુણ્યા 10 એટલે કે દશકમાં 3 100માં શું છે 2 ચલો હવે અલ્પવિરામ મૂકી દેવાનું 1000માં શું છે 0 10,000માં 0 લાખમાં કેટલા છે 9 બરાબર તો આપણી સંખ્યા શું બની 9,230। ચલો ત્રીજા નંબરમાં દાખલો છે આપણે કે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો એમાં પહેલો શું કહે છે કે જો આ પ્રકારની સંખ્યા છે બરાબર કેટલી મોટી છે હવે આ સંખ્યાને લખવામાં વાંચવામાં કે સરખામવામાં બહુ જ સમસ્યા થાય એટલા માટે આપણે પ્રમાણિત સ્વરૂપનો ખ્યાલ આવે બરાબર। પ્રમાણિત સ્વરૂપમાં શું કરવાનું પહેલાં સંખ્યા લખી દેવાની એના પછી એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન લખી દેવાનું બરાબર। હવે ગુણ્યા શું કરવાનું 10 લખી દેવાના। હવે જે દશાંશ ચિહ્ન લખી દીધું એના પછીની સંખ્યાઓ ગણી લેવાની કેટલી થાય છે તો અહીંયા 1 2 3 4 5 6 ને 7 તો 10⁵ લખી દેવાની બરાબર। પહેલાં આખી સંખ્યા લખી દેવાની એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન લખી દેવાનું બરાબર બરાબર આ જે પાછળના જે શૂન્ય છે એનો તો કોઈ મતલબ થતો નથી એટલે આપણી સંખ્યા શું બની જશે 5 ગુણ્યા 10⁵ બરાબર। તો આ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ મળે છે હા બરાબર આમ છેલ્લું લખી દેવાનું આમ સંખ્યા કેટલી છે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 5 કરોડ છે બરાબર 5 કરોડનું પ્રમાણિત સ્વરૂપ શું મળ્યું આમ 5 કરોડનું પ્રમાણિત સ્વરૂપ
5 ગુણ્યા 10⁷ છે. ચલો બીજા નંબરમાં આપ્યા છે આપણને 70 લાખ. બરાબર, 70 લાખનું પ્રમાણિત સ્વરૂપ તો મેં આગળ પણ તમને કીધું છે કે પહેલાં સંખ્યા લખી દેવાની, પછી આખી સંખ્યા લખી દેવાની. બરાબર, પછી એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન લખી દેવાનું. હવે ગુણ્યા, હવે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યાઓ છે ગણી લેવાની. તો 1 2 3 4 5 ને 6. બરાબર, એટલે કે 10⁶ લખી દેવાની. બરાબર, તો અહીંયા તો દશાંશ ચિહ્ન પછી આ શૂન્ય છે. બરાબર, તો 0 0 0 છે, તો આની કિંમત શું થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે આપણો જવાબ શું મળે? 7 ગુણ્યા 10⁶. બરાબર, છેલ્લું વાક્ય લખી દેવાનું. આમ 70 લાખનું પ્રમાણિત સ્વરૂપ શું મળે છે આપણને? 7 ગુણ્યા 10⁶ છે. ચલો આ બીજી એક સંખ્યા છે આપણી. બરાબર, તો પહેલાં શું કરવાનું? આખી સંખ્યા લખી દેવાની. 3 18 65 0 0 0 0 0. બરાબર, હવે અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. ગુણ્યા 10 કરી દેવાના. હવે દશાંશ ચિહ્ન મૂકી હવે આ સંખ્યાઓ ગણી લેવાની. અહીંયાથી કેટલી થાય છે? તો 1 2 3 4 5 6 7 8 ને 9. 10⁹. બરાબર. બરાબર, હવે જો આ જે છેલ્લી સંખ્યા હોય એના પછીના જે શૂન્ય છે એને ગણતરીમાં લેવાના નહીં. બરાબર, આનું કોઈ મૂલ્ય થતું નથી. એટલે આપણે શું કરી દેવાનું? 3.1865 ગુણ્યા 10⁹. આ થઈ ગયો આપણો જવાબ. છેલ્લું આપણું વાક્ય પણ લખવું પડશે. આમ 3 18 65 0 0 0 0 નું પ્રમાણિત સ્વરૂપ 3.1865 ગુણ્યા 10⁹ છે. ચલો આગળની સંખ્યા છે, ચોથી સંખ્યા છે 3 90 8 78. બરાબર, પહેલાં શું કરવાનું? લખી દેવાની બધી સંખ્યા. 3 90 8 78. ચલો હવે દશાંશ ચિહ્ન અહીંયા લખી દેવાનું. બરાબર, દશાંશ ચિહ્ન લખી દેવાનું, પછી ગુણ્યા. હવે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા? 1 2 3 4 5 10⁵. બરાબર, આ સીધો જવાબ મળી ગયા છે અહીંયા આપણને, કારણ કે અહીંયા કોઈ શૂન્ય છે નહીં. આમ 3,90,878 નું પ્રમાણિત સ્વરૂપ કેટલું છે? 3.9878 ગુણ્યા 10⁵ છે. ચલો પાંચમા નંબરમાં છે 39087.8. બરાબર, તો આમાં શું કરવાનું છે? જો અહીંયા દશાંશ ચિહ્ન ઓલરેડી અહીંયા આપેલું છે. બરાબર, તો હવે શું કરવાનું આપણે? 39087.8. બરાબર, તો 8માં તો દશાંશ ચિહ્ન આપેલું છે. હવે આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીએ છીએ ત્યારે કેટલી સંખ્યા ગણવાની રહે? ખાલી આટલી સંખ્યાઓ ગણવાની રહે. 1 2 3 અને 4 ગુણ્યા 10⁴. બરાબર, દશાંશ ચિહ્ન અહીં હતું, મૂકવાનું છે ક્યાં? 3 પછી મૂકવાનું છે. તો રહી કેટલી સંખ્યા? 4, એટલે 4 બરાબર, આ તો સીધો જવાબ છે, તો લખી દેવાનું. આમ 39087.8 નું પ્રમાણિત સ્વરૂપ કેટલું મળે છે આપણને? 390,878 ગુણ્યા 10⁴ છે. ચલો એવી રીતે અહીંયા પણ એવું જ આવશે. બરાબર કેવી રીતે લખાશે? 390,878. બરાબર, જો અહીંયા દશાંશ ચિહ્ન અહીંયા છે. બરાબર, આપણે ક્યાં મૂકવાનું છે? 3 પછી અહીંયા મૂકવાનું છે. તો બાકી કેટલી સંખ્યા રહી? 908. આટલી જ રહી. આ બેમાં તો દશાંશ ચિહ્ન આની પાછળ તો છે જ. બરાબર, તો કેટલી રહી? 3 રહી. એટલે કેટલા શૂન્ય આવે? 3, એટલે 10⁵. બરાબર, આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ. આમ 3,908.78 નું
પ્રમાણિત સ્વરૂપ 3.908 ગુણ્યા 10⁻³ છે. ચલો ચોથા નંબરમાં દાખલો છે આપણો કે નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. એમાં એમ કીધું છે આપણને કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, બરાબર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે? તો આ આટલું છે, બરાબર, આટલા મીટર છે, બરાબર. તો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાનું છે. તો પહેલાં સંખ્યા લખી દેવાની 3, 84, 0, 0, 0, 0, 0, બરાબર નહીં. હવે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું પહેલી સંખ્યા પછી. ચલો હવે ગુણ્યા કેટલા? 10. હવે દશાંશ ચિહ્ન મૂકી આવ્યા પછીની કેટલી સંખ્યાઓ છે ગણી લેવાની. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર. હવે શું કરવાનું? પાછળના જે શૂન્યો છે, આ જે શૂન્ય છે એને દૂર કરી દેવાનું, કારણ કે આનું મૂલ્ય કંઈ રહેતું નથી, બરાબર. અહીંયા જે છેલ્લી સંખ્યા હોય, છેલ્લી સંખ્યા પછી જે આ શૂન્ય હોય એનું મૂલ્ય હોતું નથી. એટલે કે આપણે શું કહેવાશે? 3.84 ગુણ્યા 10⁸ મીટર, બરાબર. છેલ્લું વાક્ય પણ લખવાનું આપણે. આમ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10⁸ મીટર છે. ચલો આગળ આપી છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, બરાબર, આટલો મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર. અહીંયા મિલિયનમાં આપે 300 મિલિયન, આગળ શું ઉપર પણ મિલિયનમાં જવાબ છે 384 મિલિયન મીટર, બરાબર. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં જવાબ આપેલો છે, બરાબર. ચલો અહીંયા લખી દઈએ આપણે 3 0 0 0 0 0 0. ચલો અહીંયા આપણે શું કરવાનું? એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું ગુણ્યા 10. હવે દશાંશ ચિહ્ન અહીંયા મૂકી દીધું. હવે આગળ કેટલી સંખ્યાઓ છે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, એટલે કે 10⁸, બરાબર. તો આ જે દશાંશ ચિહ્ન છે, આ જે શૂન્ય છે એનું કોઈ મૂલ્ય થતું નથી, એટલે આપણે શું કરીએ? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો છેલ્લું વાક્ય આપણું લખી દેવાનું. આમ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. ચલો સીમાં આપણને કીધું છે પૃથ્વીનો વ્યાસ 1.2756 મીટર છે, બરાબર. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 1,27,56,000 મીટર છે, બરાબર. તો પહેલાં આપણે લખી દેવાના 1.2756,000. અહીંયા મૂકી દેવાનું દશાંશ ચિહ્ન ગુણ્યા 10. હવે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યાઓ છે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6 ને 7. તો આપણે શું લખવાનું? 7 શૂન્ય લખી દેવાના. ચલો હવે જે આ છેલ્લી સંખ્યા છે એના પછી જે આ શૂન્ય છે એનું મૂલ્ય થતું નથી, એટલા માટે આ શૂન્યને ના લખીએ તો પણ ચાલે, બરાબર. એટલે આપણે શું કરવાનું? આપણે 1.2756 ગુણ્યા 10⁷ શું છે? મીટર. જવાબમાં લખી દેવાનું. આમ પૃથ્વીનો વ્યાસ 1.2756 ગુણ્યા 10⁷ મીટર છે. ચલો ડીમાં આપી છે સૂર્યનો વ્યાસ આપી દીધો છે, બરાબર, આટલા મીટર છે. તો પહેલાં આપણે લખી દેવાના 1, 4, 0, 0, 0, 0, 0, 0, 0, બરાબર. હવે આપણે શું કરવાનું? 1 પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું ગુણ્યા કેટલા કરી દેવાના? 10. ચલો હવે કેટલા દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. એ શું થઈ ગયા? 10⁹, બરાબર. હવે જો આ 4 પછીની જે શૂન્ય છે એ ના ગણીએ તો પણ ચાલે, બરાબર. તો આપણું સંખ્યા શું બની જાય? 1.4 ગુણ્યા 10⁹ મીટર, બરાબર. તો છેલ્લું વાક્ય આપણે લખી દેવાનું. આમ સૂર્યનો વ્યાસ કેટલો થશે? 1.4 ગુણ્યા 10⁹ મીટર છે.
ચલો ઈમાં આપ્યું છે આકાશગંગામાં સરેરાશ 100,000 તારાઓ છે, બરાબર. તો પહેલાં લખી દેવાના આપણે જેટલા આપ્યા છે એટલા 3 શૂન્ય, ફરી 3 શૂન્ય, પછી 3 શૂન્ય. ચલો એક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈએ ગુણ્યા 10, બરાબર. દશાંશ ચિહ્ન પછી કેટલા શૂન્ય છે? જેટલી સંખ્યાઓ છે મતલબ શૂન્ય જ છે બધા, એ ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, બરાબર. 10 ની 11 ઘાત, બરાબર. તો જે આ દશાંશ ચિહ્ન પછી જે શૂન્ય છે એની કોઈ કિંમત થાય નહીં, એટલે આપણે શું કરી દઈએ 1 ગુણ્યા 10 ની 11 ઘાત, બરાબર. આ છે એનું પ્રમાણિત સ્વરૂપ. તારાઓ. આમ આકાશગંગામાં સરેરાશ 1 ગુણ્યા 10 ની 11 ઘાત અથવા ખાલી 10 ની 11 ઘાત એમ કહીએ તો પણ ચાલે, તારાઓ છે. ચલો એપમાં કીધું છે વિશ્વ 12,000,000,000,000,000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું છે, બરાબર. તો પહેલા લખી દેવાના 0,000,000,000. ચલો હવે દશાંશ ચિહ્ન અહીંયા મૂકવાનું છે, બરાબર. એક અંક પછી હવે કેટલી છે આગળ દશાંશ ચિહ્ન પછી સંખ્યા જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 ને 10, બરાબર. તો કેટલા 10 ની 10 ઘાત, બરાબર. હવે જે આ બે પછી, બરાબર, આ દશાંશ ચિહ્ન પછી જે બે આવે છે, બે પછી જે આ શૂન્ય છે એની કોઈ મૂલ્ય થાય નહીં, બરાબર. એટલે આપણે શું કરી દઈએ ખાલી 1.2 ગુણ્યા 10 ની 10 ઘાત કેટલી છે 10 ની 10 ઘાત. ચલો જવાબ લખી દેવાનો. આમ વિશ્વ 1.2 ગુણ્યા 10 ની 10 ઘાત વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું. ચલો જીમાં આપ્યું છે, બરાબર. તો સૂર્યનું અંતર કેટલું છે? મીટર છે, બરાબર. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, બરાબર. ચલો આટલો મીટર છે. તો પહેલાં આપણે લખી દેવા પડે 3 0 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 અને આ 0 0 0, બરાબર. હવે 3 પછી દશાંશ ચિહ્ન ગુણ્યા 10 ની ઘાત લખવાની છે, બરાબર. આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દીધું. દશાંશ ચિહ્ન પછી જે શૂન્ય છે એની કોઈ મૂલ્ય થાય નહીં, બરાબર. એટલે આપણે શું કરીએ એને ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ઘાત, બરાબર. જે આપણે અહીંયા જે દશાંશ ચિહ્ન મૂકીને આ જે કાપ્યા, બરાબર, એને જ આપણે ઉમેરી દીધા છે 10 ની ગુણાકાર સાથે, બરાબર. એટલે આ શું થઈ ગયું? સરખું થઈ ગયું છે, બરાબર. હવે આનું કોઈ મૂલ્ય ના થાય એટલે આપણે શું કરી દેવાનું ખાલી 3 ગુણ્યા 10 ની 20 ઘાત મીટર, બરાબર. આમ આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર 3 ગુણ્યા 10 ની 20 ઘાત મીટર છે. ચલો એચ આપ્યો છે 1.8 ગ્રામ વજન ધરાવતા પાણીના ટીપામાં આટલા પરમાણુઓ સમાયેલા હોય છે, બરાબર. તો પહેલાં આપણે સંખ્યા લખી દેવાની. તો 6 230 0 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 0, બરાબર, ગુણ્યા, બરાબર. હવે શું કરવાનું? એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. હવે કેટલા છે જે સંખ્યા છે એ ગણી લેવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22, બરાબર. 10 ની 22 ઘાત,
બરાબર બરાબર એટલે હવે જો દશાંશ ચિહ્ન પછી છેલ્લી સંખ્યા કઈ છે 3 છે બરાબર 3 પછી બધા શૂન્ય જ છે બરાબર તો આનું મૂલ્ય આપણે શું સમજી લઈએ શૂન્ય લઈ શકીએ તો શું કરી દેવાનું 6.023 ગુણ્યા 1022 બરાબર આમ છેલ્લું વાક્ય આપણું કન્ક્લુઝન બરાબર આ આપણો જવાબ છે હવે આખું વાક્યમાં જવાબ લખી દેવાનો 1.8 ગ્રામ વજન ધરાવતા પાણીના ટીપાઓમાં 6.023 ગુણ્યા 1022 પરમાણુ સમાયેલા હોય છે બરાબર આ થઈ ગયો આપણો જવાબ ચલો આગળ છે પૃથ્વી પર 1,3,35,0,0,0,0,0 ઘન કિલોમીટર દરિયાનું પાણી છે બરાબર તો પહેલાં આપણે સંખ્યા લખી દઈએ 1,3,5,3,0,0,0,0,0 બરાબર હવે આપણે દશાંશ ચિહ્ન અહીંયા લખી દેવાનું ગુણ્યા 10 લખી દેવાના ચલો દશાંશ ચિહ્ન પછી સંખ્યાઓ કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 બરાબર હવે દશાંશ ચિહ્ન પછી છેલ્લી સંખ્યામાં કઈ આવે છે અહીંયા 3 આવે છે 3 પછી બધા શૂન્ય છે બરાબર તો આપણે શું કરવાનું આનું મૂલ્ય બરાબર આનું મૂલ્ય શૂન્ય જ છે એટલે કે એનું અવગણી લઈએ તો પણ વાંધો ના આવે બરાબર તો 1.353 ગુણ્યા 10⁹ ઘન કિમી બરાબર છેલ્લું વાક્ય લખી દેવાનું આપણે આમ પૃથ્વી પર 1.353 ગુણ્યા 10⁹ ઘન કિલોમીટર દરિયાનું પાણી છે ચલો જેમાં આપ્યું છે કે માર્ચ 2001માં 2001ની વાત છે બરાબર ભારતની વસ્તી આશરે આટલી હતી બરાબર કેટલી છે 1,027,000,000 બરાબર ચલો ના અહીંયા આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈએ બરાબર ગુણ્યા 10 લખી દઈએ બરાબર હવે દશાંશ ચિહ્ન પછી સંખ્યા કેટલી છે તો 1 2 3 4 5 6 7 8 ને 9 બરાબર 10⁹ ચલો છેલ્લી સંખ્યા છે 7 7 પછી બધા શૂન્ય છે તો આપણે અહીંયા સુધીની સંખ્યા લખવાની 1.027 ગુણ્યા 10⁹ આ થઈ ગયો આપણો જવાબ બરાબર તો છેલ્લું વાક્ય આપણે શું લખવાનું આમ માર્ચ 2001માં ભારતની વસ્તી કેટલી હતી 1.027 ગુણ્યા 10⁹ આશરે હતી બરાબર આશરે આગળ આવશે હતી અહીંયા આશરે લખવાનું છે તમારે આશરે 1.027 ગુણ્યા 10⁹ અહીંયા જ આપણો સ્વાધ્યાય પૂરો